વાંસદા તાલુકામાં 17 ઇંચથી વધુ વરસાદથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા। વાંસદાના અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો નવસારીમાં અંબિકા નદીની જળ સપાટીમાં જોખમી રીતે વધારો થઈ રહ્યો છે। કાંઠા વિસ્તારના ગામોમાં પાણી ફરી વળ્યા છે। ગણદેવી તાલુકાનું દેવધા ગામ 15 મિનિટમાં બેટમાં ફેરવાઈ ગયું। અંબિકા નદીની સપાટી 33 ફૂટ સુધી પહોંચી ચૂકી છે, જેનાથી જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે। કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને નદી કિનારે ન જવા માટે અને સુરક્ષિત જગ્યાએ રહેવા માટે પણ તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે। તો નવસારીમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદ વરસતા વેજલપોરનું ગંગા તળાવ છલકાઈ ગયું, જેથી નજીકની ચંદનવન સોસાયટીમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, ડ્રેનેજ પણ બેક મારી રહ્યા છે અને આ પરિસ્થિતિ વચ્ચે લોકોની સ્થિતિ ખૂબ જ કફોડી બની ગઈ છે। સોસાયટીમાં એકલા રહેતા નિરાધાર વૃદ્ધા ચંચળબહેન રાણાના ઘરમાં પણ પાણી ભરાતા તેઓ ભારે હાલાકીમાં મુકાઈ ગયા છે। પાલિકા પાસે કાયમી સમાધાનની તેઓ માંગ કરી રહ્યા છે। બીજી તરફ 2 દિવસથી આફત છતાં વોર્ડ નંબર 8ના નગરસેવકો અને શાસક પક્ષના નેતા નરેશ પુરોહિત ન ફરકતા સ્થાનિકોમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો। તો નવસારીમાં સતત વરસાદી માહોલ વચ્ચે અનેક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે વરસાદી પાણી અત્યારે લોકોના ઘરો સુધી પહોંચી ગયા છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી છે। નવસારીમાં છેલ્લા 24 કલાકની અંદર 7 ઇંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો છે। નવસારીમાં સતત ત્રીજા દિવસે રેડ એલર્ટની જાહેરાતના પગલે રાત્રિ દરમિયાનથી જ લગાતાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નવસારી જિલ્લાનું જે છે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે નવસારી શહેરમાં ની વાત કરવામાં આવે તો નવસારી શહેરની મધ્યમાં આવેલું આ બાબા ઈસી તળાવ જે છે તે તળાવ ફૂટવાના કારણે આસપાસની સોસાયટીના અનેક ઘરોમાં પાણી ભરાવાની સમસ્યાનું જે સ્થિતિનું નિર્માણ થયું છે। આપ જોઈ શકો છો આ દ્રશ્યો કે અહીં જે આસપાસની સોસાયટીઓમાં જે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। સવારનો સમય છે, લોકો ને નોકરી એ જવાના સમયે આ સમસ્યા થતા લોકોને મુશ્કેલીનો સામનો વેઠવાની નોબત આવી છે। બીજી તરફ આ જે સમસ્યા જે છે તે વર્ષો જૂની સમસ્યા છે, તેનું કોઈ નિરાકરણ આવતું નથી। ત્યારે અહીંના જે સ્થાનિક છે તેની સાથે વાત કરીશું। જી, આપનું નામ ને કેટલા વખતથી આ સમસ્યા છે? આ 20 વર્ષથી એક ધાર્યું, 20 વર્ષથી એક ધાર્યું પાણી આવે। દર વર્ષે કોઈ વાર ખાલી નથી જતું, ઘરમાં પાણી નથી ભરાતું, દર વર્ષેથી આવે। શાના કારણે આ પાણી ભરાય? આ તળાવ ઉભરાઈ જાય, તળાવ ઉભરાઈ જાય એટલે સીધું કોઈ નીકળે, બીજે કઈ નીકળતું નથી અને એ લોકો કોઈ રસ્તો કરતા નથી, પાણી વધતા નથી। શું કરવાનું? અમારે બધાને તકલીફ છે। એટલે અમારા કેટલી સોસાયટીઓ છે અહીંયા? સોસાયટી છે, બધી સોસાયટી બધાને ઘરમાં ભરાઈ જાય છે પાણી। મહાપાલિકા દ્વારા કઈ કાર્યવાહી? કોઈ નથી, ખાલી જોવા આવે બંધ થઈ જશે, બીજું કોઈ નથી। કેટલી સોસાયટીઓ છે અહીંયા? અહીંયા લગભગ નાકાઉની સોસાયટી છે। કેટલા ઘરો હશે? ઘર હશે લગભગ 300 જી, તો આ જે તળાવના કારણે 300 જેટલા ઘરો છે એ ઘરોમાં પાણી ભરાવાની સમસ્યાની સ્થિતિનું નિર્માણ થયું છે, જેને લઈને સ્થાનિકોમાં રોષ છે। સ્થાનિકો કહી રહ્યા છે કે નગરપાલિકાના સમયથી આ સમસ્યા ચાલી આવી છે। આજે મહાનગરપાલિકા થયા છતાં પણ જે સમસ્યાનું નિરાકરણ થતું નથી, તેને લઈને હવે મહાનગરપાલિકા કઈ એક્શન મોડમાં આવીને લોકોની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી હાલ તો માંગ ઉઠી છે। પરિમલ મકવાણા, TV13 ગુજરાતી, નવસારી। અગાથી પછાતી બંધેથી પાણી ભરાઈ ગયું છે, અનાજ પાણીના ડબ્બા બધા ખેતી પર ગોદરું વાળીને મૂક્યા, બધા હું કરીએ જોઈને બહુ પાણી આવે, બહુ તકલીફ પડે। ભગવાન મને કાંઈ અહીંયા લાવ્યા, અમે તો બોલવા રહેતા હતા। હા, છેલ્લા 2 વર્ષથી સમસ્યા વધી ગયેલી છે। છેલ્લા 2 વર્ષથી પાણીનો ખૂબ વધારો થતો છે અને તેના કારણે છે અમારું ખાસું નુકસાન થયેલું છે।
શું નુકસાન થયું છે? કેવી નુકસાનમાં મારા સોફા છે, પછી આ કબાટ છે, એ છે આપણે લાકડાની જે ફર્નિચર બનાવેલ છે, ફર્નિચરનું ઘણું નુકસાન થયેલું છે. છેલ્લે 2 વર્ષથી આ સમસ્યા વધી ગયેલી છે. મહાનગરપાલિકાને એટલી વિનંતી છે કે આ સમસ્યાનો જલ્દી હલ કરો. તો નવસારી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદી માહોલ જામેલો છે. ભારે વરસાદને પગલે જિલ્લાની સ્થાનિય નદીઓ ગાંડીતૂર થઈ છે. કાવેરી નદીની આ તસવીરો 19 ફૂટની ભયજનક સપાટી તેને વટાવી 27 ફૂટની ઉપર વહી રહી છે. કાવેરી નદી ચીખલીના રિવરફ્રન્ટ પાણીથી તરબોળ કરી દીધી છે. નદીના પટમાં આવેલા 30 જેટલા ગામોને એલર્ટ કરવાની ફરજ પડી. બિલીમોરાના દેસરા વિસ્તારમાં પહેલા માળ સુધી પાણી ભરાઈ ગયા છે.